क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રાપ્ત થઈ રહ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર થયું છે। દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ જાહેર થઈ છે। છેલ્લા ઘણા સમયથી આ કોકડું ગૂંચવાયેલું હતું। આજે ધારાસભ્ય દળની બેઠક મળી અને આ બેઠકમાં ફડણવીસના નામ પર મોહર લાગી છે। મહારાષ્ટ્રના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર થયું। મહત્વનું છે કે જ્યારથી પરિણામો આવ્યા ત્યારથી વિલંબ થયો હતો સીએમના નામની જાહેરાતને લઈ, કારણ કે ઘણા બધા પાસાઓ પર ધ્યાન રાખવાનું હતું ભારતીય જનતા પાર્ટીએ મહાયુતિએ, અને ત્યારે હવે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સૌથી વધારે બેઠકો છે અને એટલા જ માટે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી સીએમ ના નામની જાહેરાત થાય, સીએમ બને તેવું કહેવામાં આવી રહ્યું હતું। પરંતુ બીજી તરફ એકનાથ શિંદે જેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમને પણ સ્વાભાવિક રીતે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે પોતાનું નામ જાહેર થાય તેવી ઈચ્છા હતી, પરંતુ તેમને પણ સમજાવવામાં આવ્યા। તેઓ પોતાના પૈતૃક ગામ પણ ગયા અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ નિરીક્ષકો નિર્મલા સીતારમણ અને વિજયભાઈ રૂપાણી જેઓ પહોંચ્યા હતા ગઈકાલે અને ત્યાં બેઠકોનો દોર થયો અને આજે અંતે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર થઈ ગયું છે। મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે કોકડું ગૂંચવાયેલું હતું તેનો હવે ઉકેલ આવી ગયો છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર। દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ચૂકી છે। પોલિટિકલ એડિટર મયુરભાઈ માકડી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુરભાઈ, મહારાષ્ટ્રના સીએમનું જે કોકડું ગૂંચવાયેલું હતું અને જે પ્રમાણે સ્વાભાવિક રીતે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત સંભવ હતી, કારણ કે એક જ ચહેરો છે જે સીએમનું પદ સંભાળી શકે તેમ છે। ડેપ્યુટી સીએમ તરીકે પણ તેઓ રહ્યા એકનાથ શિંદેની સરકારમાં અને હવે તેમનું નામ સીએમ તરીકે। બિલકુલ, મહારાષ્ટ્રની રાજનીતિની અંદર દેવેન્દ્ર ફડણવીસ જે ઉગતો સૂરજ છે અને છેલ્લા ઘણા સમયથી તે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને તેમની લીડરશિપ થી આગળ વધારી રહેલા છે। મુખ્યમંત્રી પણ રહેલા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પાસે વધુ ધારાસભ્યો હોવા છતાં પણ આ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની તેમને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી, ત્યારે પણ તેઓ એ સરકારની અંદર ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે રહેલા હતા અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપેલું હતું। ત્યારે ફરી ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ મહારાષ્ટ્રની અંદર છે, ગઠબંધન સાથે ચૂંટણી લડેલા છે અને શિવસેના અને એનસીપી સાથે ગઠબંધન સાથે હવે આ સરકાર બનાવવા જઈ રહેલા છે। દેવેન્દ્ર ફડણવીસ એક પીઢ નેતા તરીકે, યુવા નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેમને પસંદગી કરેલી છે ધારાસભ્ય દળની। આજે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક એ મળેલી હતી ને જેની અંદર જે નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને મોકલવામાં આવેલા હતા ને જે આ બેઠકની અંદરથી હવે જે સમાચાર સામે આવી રહેલા છે તે પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસને ભારતીય જનતા પાર્ટી વિધાનસભા દળના નેતા તરીકે જાહેર કરવામાં આવેલા છે। હવે જે છે તે બીજા બંને પક્ષો જે ગઠબંધન પક્ષો તેમના છે, શિવસેના અને એનસીપી, તેમની સાથે સરકાર બનાવવા માટે જે ફોર્મ્યુલા છે તે નક્કી કરવામાં આવશે। આવતીકાલે શપથવિધિ નું આયોજન કરવામાં આવેલું છે। તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થશે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે ગઠબંધન સાથી પક્ષોના જે રાજ્યોની અંદર મુખ્યમંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેશે। મહારાષ્ટ્રના કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે અને આ જે શપથવિધિ છે તેની અંદર જોવાનું એ રહેશે કે દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસેના અને એનસીપી ની અંદરથી કોણ કોણ શપથ લેશે। તેની અંદર શિવસેના ની અંદરથી ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે કોનું નામ હવે શિવસેના એ જાહેર કરે છે એ પણ
જોવાનું રહેશે. એનસીપી ની અંદરથી પણ કોણ ડેપ્યુટી મુખ્યમંત્રી બને છે એ જોવાનું રહેશે. પરંતુ મહારાષ્ટ્ર સરકારની અંદર જે ફોર્મ્યુલા જે છે તે એ પ્રકારનો રહેશે કે મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા જે છે તે રહેશે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ એ આ ચૂંટણીની અંદર સામે આવેલો છે, તેમની સૌથી વધુ બેઠકો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ફાયદામાં કેટલા મંત્રાલયો આવે છે, કેટલા વિભાગો આવે છે, સાથે જ શિવસેના જે છે તેમને કેટલા મંત્રાલય આપવામાં આવે છે અને એનસીપી ને કેટલા મંત્રાલય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ તમામ મામલે જે છે તે ચર્ચાઓ થઈ ગઈ હશે, પૂર્ણ ચર્ચાઓ થઈ ગઈ હશે અને ફાઇનલ ફોર્મ્યુલા એ થઈ ગયેલો હશે. હવે ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રી નો ચહેરો એ જાહેર કરી દીધેલો છે. ત્યારે ટૂંક સમયની અંદર જ શિવસેના અને એનસીપી ના ફાળે કેટલા મંત્રાલયો જશે અને તેની અંદરથી કોણ કોણ શપથ લેશે એ પણ સામે આવશે. જી મયુર, શિંદે જે પ્રમાણે કહ્યું હતું કે જનતા ઈચ્છે છે કે તેઓ મુખ્યમંત્રી બને, તેમનું એક નિવેદન સામે આવ્યું હતું. અને હવે આપને શું લાગે છે કયા કયા મંત્રાલયો શિંદે પાસે જઈ શકે છે, કયા ખાતા શિંદે પાસે જઈ શકે છે? એમની જે માંગ છે ગૃહ મંત્રાલયની એ શું પૂર્ણ થઈ શકે છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે એકનાથ શિંદે એ મુખ્યમંત્રી જયારે તેમને બનાવેલા ત્યારે આ પાછલી સરકારની અંદર એકનાથ શિંદેને પણ કલ્પના ન હતી કે ભારતીય જનતા પાર્ટી તેમને મુખ્યમંત્રી બનાવશે અને એમ છતાં મોટાભાઈની જવાબદારી તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેમને મુખ્યમંત્રી બનાવેલા. હવે જયારે ફરી ગઠબંધન સરકાર એ ચૂંટાઈને આવેલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે મુખ્યમંત્રી પદ ગયેલું છે. તો એકનાથ શિંદે ચોક્કસ ગૃહ વિભાગની માગણી કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને જ્યાં સુધી સમજીએ તો ત્યાં સુધી ગૃહ વિભાગ જે છે તે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે. શહેરી વિકાસ વિભાગ અને નાણાં વિભાગ જે છે આ પ્રકારના જે મહત્વના પોર્ટફોલિયો છે તે શિવસેનાને આપે તેવી શક્યતાઓ લાગી રહેલી છે, પરંતુ ગૃહ વિભાગ જે છે તે પોતાની જ પાસે રાખે તે પ્રકારની જે માહિતી છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ મુખ્યમંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે, એટલે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રના સીએમ તરીકે તેમનું નામ ચર્ચાવવું અને તેમની જ તાજપોશી થવી એ ઘણું સ્વાભાવિક માનવામાં આવે છે. પરંતુ જ્યારે એકનાથ શિંદે અને એનસીપી અજીત પવાર જૂથ જે પણ આ જ શ્રેણીમાં આગળ આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ તરીકે તેમના જ કોઈ નેતાની પસંદગી કરવામાં આવે ને એવામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સીટ વધારે આવી, 133 જેટલી બેઠકો મેળવી, એટલે દેવેન્દ્ર ફડણવીસ પર જ સહમતિ બની. દેવેન્દ્ર ફડણવીસ શું આ જવાબદારી નિભાવી શકશે ને આગળ કઈ રીતની તેમના માટે પડકારો ઊભા થશે? બિલકુલ, તમને જણાવી દઉં કે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી પહેલા ગઠબંધન ચૂંટણી લડેલી હતી શિવસેના સાથે અને બંને ગઠબંધનની સરકાર બનવા જઈ રહેલી હતી, પરંતુ શિવસેના એ એનસીપી અને કોંગ્રેસ સાથે જઈ બેઠેલી અને એ સમયે પણ મુખ્યમંત્રી પદ છે તેને લઈ અને વિવાદ હતો, કારણ કે એ સમયે પણ સિટિંગ સીએમ જે હતા તે દેવેન્દ્ર ફડણવીસ હતા અને તેમને ફરીથી સીએમ બનાવવાની વાત એ નક્કી હતી. ત્યારબાદ જે રીતે મહારાષ્ટ્રની સરકાર એ તૂટેલી અને શિંદે જે છે તે શિવસેનાથી અલગ થયેલા અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શિંદે ને મુખ્યમંત્રીની જવાબદારી સોંપેલી. ભારતીય જનતા પાર્ટી જે મોવડી મંડળ છે તેમને દેવેન્દ્ર ફડણવીસને એ સમયે પણ જે છે તે અસ્વસ્થ કરેલા હતા અને તેમને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી માટે સૂચના આપેલી હતી. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને તેની અંદર જ્યારે રાષ્ટ્રીય કક્ષાએથી કોઈ નિર્ણય લેવામાં આવતો હોય છે તો તેમના મોટા નેતા પણ તેને શિરોમાન્ય રાખતા હોય છે અને તે જ ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસ
જે એક સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા, તે શિંદે સરકારની અંદર, ગઠબંધન સરકારની અંદર ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી તેમને નિભાવેલી હતી. હવે જ્યારે ફરી ગઠબંધન સરકાર એ આવી રહેલી છે, તો ફરીથી દેવેન્દ્ર ફડણવીસને એક કમાન સોંપવામાં આવેલી છે, ને એટલા માટે પણ એક કમાન સોંપવામાં આવેલી છે કારણ કે તે પીઢ નેતા છે મહારાષ્ટ્રના. આ પહેલા પણ મુખ્યમંત્રીનો તેમની પાસે અનુભવ રહેલો છે. સાથે જ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની જે કેમેસ્ટ્રી છે તે ખૂબ સારી કેમેસ્ટ્રી છે. તે તેમને સાથે લઈ અને આગળ ચાલે તે પ્રકારની તેમની કેમેસ્ટ્રી રહેલી છે. તે જ રીતે એનસીપીના નેતાઓને સાથે લઈને ચાલે